સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રતિષ્ઠા અને ઓળખનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાનો એક અત્યંત ગંભીર મામલો સામે આવ્યો। ઠગોએ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી સાંસદના જૂના ફોટોગ્રાફ્સ અને વિડીયોનો ઉપયોગ કરી ડીપફેક વિડીયો તૈયાર કરવામાં આવ્યો અને આ વિડીયોમાં હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું તેમ કહીને અજાણા ગઠિયાઓએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વતી જૂના ચલણી સિક્કાઓ મોંઘા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરી હતી। ઠગોએ સોશિયલ મીડિયા પર ઓલ્ડ કોઇન કંપનીના નામે અલગ અલગ આઈડી બનાવ્યા। સિક્કા ખરીદવાના બહાને ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી અથવા તો ચાર્જ પેટે ₹1500 ઓનલાઈન યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કરાવી નાણાં પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવતો। એસઆરકે કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના નિવૃત્ત ડીવાયએસપી આરજી જાડેજાના ધ્યાને આ શંકાસ્પદ બાબત આવી। તેમણે તુરંત જ વિડીયોમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કર્યો। ફોન ઉપાડતા જ સામેથી હિન્દી ભાષામાં વાત કરતી અજાણી વ્યક્તિએ પોતે ગોવિંદભાઈ ધોળકિયા હોવાનો દાવો કર્યો અને રાજકોટથી બોલતા હોવાનું જણાવી ચાર્જ પેટે ઓનલાઈન રૂપિયા માંગ્યા। જ્યારે પેમેન્ટ અંગે વધુ પૂછપરછ કરી ત્યારે સામેવાળાએ ફોન કાપી નાખ્યો। સુરત સાયબર ક્રાઇમ પોલીસે બીએનએસ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે।